કરી કે વ્યવહારની શું અસર થશે, પેલો શું માનશે, પેલો શું વિચારશે, શું કહેશે. અને માટે આપણે ઈરાદા જે છે ને આપણે અંદર રાખીએ. ભાવ સંશુદ્ધિ, ટૂંકમાં આપણો ઈરાદો ચોખ્ખો હોય, બહુ મહત્વનો છે. અને ભાઈ બીજાને છેતરવાની અથવા બીજાને અણજાણ રાખવી, બીજાને હંમેશા શું કહેવાય ધ્યાનમાં રાખવો, જાત જાતનું કરતા હોય છે આપણે. આવો સમય ચલાવવા એ પાછા તો આ બહુ મોટો બોજો છે. આપણે ખબર આ વસ્તુ બહુ મોટો બોજો છે ને. આ બધી વસ્તુ જાળવી રાખવી. ગઈકાલે શું કહ્યું હતું, પરંપરા શું કહ્યું હતું, પછી આજે એવું જ કહેવાનું પાછું બધું બહુ મોટો બોજો છે. આમ બહુ જ લઈને બહુ ફરતા હોય છે આપણે. પણ ભાવ સંશુદ્ધિ અર્થાત આપણે ઈરાદા છે કે આશય જે છે એની ચોખ્ખાઈને પણ તપોમન સમુચ્ચિત એને પણ મનનું તપ કહેવામાં આવ્યું છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવન્તો પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને ઓમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ નારાયણઃ પરો વ્યક્તાत् અંડમવ્યક્તસંભવम् અંડસ્યાन्तસ્ત્વિમે લોકાઃ સપ્તદ્વીપા ચ મેદિની. 17મો શ્લોક. શ્રદ્ધયા પરયા તપ્તં તપસ્તત્રિવિધં નરૈઃ અફલાકાંક્ષિભિર્યુક્તૈઃ સાત્વિકં પરિચક્ષતે. શ્રદ્ધયા પરયા તપ્તમ. યત તપઃ પરયા શ્રદ્ધયા તપ્તમ. ત્રણ પ્રકારનું તપ કહ્યું જે શરીરના સ્તરે, વાણીના સ્તરે અને મનના સ્તરે થતું હોય. કાયકમ વાચકમ માનસમ તપઃ. તો પહેલા ભગવાને તપસ્યાના પ્રકાર બતાવ્યા કે કયા કયા પ્રકારની કયા કયા સ્તરે તપસ્યા થતી હોય છે. અને હવે તપસ્યાના પ્રકાર બતાવે છે કયા પ્રકારનું તપ હોય, સાત્વિક, રાજસ અને તામસ. તો યજ્ઞમાં તો એવા ભેદ પાડવાની જરૂર ના પડે કે દાનમાં કે આહારમાં ભેદ પાડવાની જરૂર ના પડે. તપ ત્રણ સ્તરે થતું હોય છે માટે પહેલા તપના જ ત્રણ ભેદ પાડ્યા, કાયિકમ, વાચિકમ, માનસમ. અને પછી એના ત્રણ પ્રકાર બતાવે છે, સાત્વિક, રાજસ અને તામસ. તો ત્રિવિધમ તપ, આ ત્રણ પ્રકારનું તપ જે શરીર, મન ને વાણીના સ્તર થતું હોય છે. પરયા શ્રદ્ધયા તપ્તમ, પરમ શ્રદ્ધાથી અનુષ્ઠાન કરવામાં આવે. અફલાકાંક્ષી, એની તપસ્યાનું અનુષ્ઠાન થાય ત્યારે પણ કોઈ પ્રકારના ફળની આકાંક્ષા રાખવા નથી આવતી. યુક્ત એકાગ્ર ચિત્તથી કરવામાં આવે.
સાત્વિકમ પરિચક્ષતે, એ તપશ્ચર્યાને સાત્વિક તપ કહેવામાં આવે છે. ચાલો એનું ભાષ્ય જે વાંચી લઈએ. 399 પાન પર 17મા શ્લોકમાં. શ્રદ્ધયા આસ્તિક્ય બુદ્ધ્યા પરયા પ્રકૃષ્ટયા તપ્તમ અનુષ્ઠિતમ તપઃ તત્પ્રકૃતમ ત્રિવિધમ ત્રિપ્રકારમ અધિષ્ઠાનમ નરૈઃ अनुष्ठातृभिः अफलाकांक्षिभिः फलाकांक्षारहितैः युक्तैः समाहितैः यत् ईदृशं तपः तत्सात्विकं सत्वनिवृत्तं परिचक्षते कथयन्ति शिष्टाः. तो तपश्चर्या तो एक જ છે. શરીરના સ્તરે, વાણીના સ્તરે, મનના સ્તરે. શરીરના સ્તરે દેવતાઓ, બ્રાહ્મણો, ગુરુઓ, વિદ્વાનો વગેરેની પૂજા કરવી. શૌચમ તો પોતાનું કર્મ આસપાસ શુચિ તથા સ્વચ્છતા જાળવવી. આર્જવમ પોતાનું કર્મ વ્યવસ્થિત રીતે કરવું, જે પ્રકારે કરવું છે એ પ્રકારે જ બધી વસ્તુઓ કરવી. અહિંસા, પ્રાણીને કોઈ પ્રાણીને આપણા કર્મની પીડા ન થાય એનું ધ્યાન રાખવું. આ બધું શરીરના સ્તરે થતું તપ છે. આ તપ પણ કેમ કરવામાં આવે? હું તપ કરતો હું કરો તો એની પાછળની કયા પ્રકારની ભાવના છે કે કયો ઈરાદો છે મહત્વનો બની રહે છે. આમ કર્મની પાછળનો ઈરાદો બહુ જ મહત્વનો બને, કારણ કે એનાથી જ આપણું અંતઃકરણ શુદ્ધ થાય કે અશુદ્ધ બને. વાણીના સ્તરે હું તપ કરતો હોઉં, હું દ્વેગ ન થયો, વાક્ય બોલું, સત્ય બોલું, પ્રિય બોલું, હિત બોલું. મનના સ્તરે પણ તપ કરતો હોઉં, છતાં પણ એની પાછળ કયા પ્રકારની ભાવના ઈરાદો છે એ મહત્વનો બને. આશય તો પહેલા તો પરયા શ્રદ્ધયા તપ્તમ. આ જે ત્રણેય પ્રકારનું તપ કરવામાં આવે જીવનમાં એ પરમ શ્રદ્ધાથી. શ્રદ્ધયા આસ્તિક્ય બુદ્ધ્યા. આસ્તિક્ય બુદ્ધિ એટલે કે ઈશ્વર છે, શાસ્ત્રના જે કહેવામાં આવ્યું છે એ સત્ય છે. તો ગુરુ વડે જે કહેવામાં આવે છે, શાસ્ત્ર વડે જે કહેવામાં આવે છે એ સત્ય છે. એ પ્રકારની મનમાં બુદ્ધિ, એ પ્રકારની વૃત્તિ, એ પ્રકારની ભાવના આપણો જાગૃત થાય એને શ્રદ્ધા કહેવામાં આવે છે. આ પ્રકારની શ્રદ્ધા જ્યારે હોય ત્યારે આપણને જે સૂચના આપવામાં આવે કે જે આદેશ આપવામાં આવે એનું કોઈ પ્રકારના વિરોધ વગર એટલું જ નહીં પરંતુ પ્રસન્નતાથી પાલન થઈ શકે. શ્રદ્ધા જ્યાં હોય ત્યાં આગળ નિરાંત છે, એક સલામતીની ભાવના છે અને માટે પ્રસન્નતા છે. શ્રદ્ધા જ્યારે હોય ત્યારે શરણાગતિ સંભવ છે. કોઈકના મને શ્રદ્ધા છે કે અમારો હિત કરનાર છે, અમારો રક્ષક છે, હિતેચ્છુ છે, શુભેચ્છક છે અને માટે એના વડે જે વાક્ય કહેવામાં આવે મારી શુભેચ્છાને ધ્યાનમાં રાખીને કહેવાય છે. મને એવું કહેવા માટે કે મારી પાસે આમ કરાવવા માટે એને પોતાનું કોઈ પ્રયોજન સિદ્ધ કરવાનું નથી, પરંતુ મારું જ કોઈ ભલું થાય કઈક રીતે એ એનું પ્રયોજન છે. આવું બધું જયારે આપણા મનમાં હોય બહુ મોટી વસ્તુ, આવી શ્રદ્ધા આવે અને તો પછી આપણને જે સૂચના આપવામાં આવે, જે આદેશ આપવામાં આવે એનું કોઈ પ્રકારના વિરોધ વગર એટલું નહીં પણ આદરપૂર્વક અને પ્રસન્નતાથી આપણે એનું અનુસરણ કરી શકીએ, પાલન કરી શકીએ. અને તેથી જયારે શાસ્ત્રમાં કહેવું કે આ પ્રકારે તપશ્ચર્યા કરવી જોઈએ, સત્ય બોલવું જોઈએ, પ્રિય બોલવું જોઈએ, હિતકારી બોલવું જોઈએ, શા માટે આવું કરો? તો ઘણી વાર આપણને શાસ્ત્ર જે આદેશ આપતું હોય એનો અર્થ સમજાય પણ ખરો, એની પાછળ શું પ્રયોજન જે સમજાય, ક્યારેક એની પાછળનું પ્રયોજન ન પણ સમજાય.
પ્રયોજન હોય પરંતુ એ સમજવાની સૂક્ષ્મતા આપણામાં ન હોય, અથવા તો પ્રયોજન સમજવાની ક્ષમતા જ ન હોય. કારણ કે અગ્નિહોત્રાદિ કર્મ કરવાનું કે એને પરિણામે આપણને ભવિષ્યમાં કંઈ ફળ મળવાનું હોય તો આ કર્મ કરવાથી પેલું ફળ મળશે એવો નિર્ણય કરવાની કોઈ ક્ષમતા આપણામાં છે નહીં. આપણે જ્યોતિષી કહે કે ભાઈ 19,000 વાર આ મંત્ર કરો આટલા દિવસની અંદર તો તમારી આ વિઘ્ન દૂર થઈ જાય. આ મંત્રને વિઘ્નને શું લાગ્યો હોય કે આ રાહુનો મંત્ર છે ને ફલાણાનો મંત્ર છે ને રાહુ નડે છે ને પેલો થાય છે ને આ રીતે કરો. શ્રદ્ધા કેમ કરવાથી જે કહેવામાં આવ્યું છે એ ફળ મળશે. શ્રદ્ધા ક્યાં જ્યોતિષી કહે છે બરોબર છે કે રાહુ મને નડી રહ્યો છે. બીજી શ્રદ્ધા કે રાહુને ખુશ કરી શકાય. ત્રીજી શ્રદ્ધા કે રાહુ આપણો અનુગ્રહ કરે. એવી શ્રદ્ધા કે આ પ્રકારે મંત્રનું અનુષ્ઠાન કરે રાહુ ખુશ થશે અને તેથી એ મારું વિઘ્ન દૂર કરશે. આ બધી શ્રદ્ધા રહેલી છે ને. એટલે અદૃષ્ટાર્થે વિશ્વાસ શ્રદ્ધા. જે દ્રષ્ટ અદૃષ્ટ હોય, જે વસ્તુ અદૃશ્ય અર્થાત અદૃષ્ટ હોય એટલે કે આપણા પ્રત્યક્ષ જ્ઞાન વિશે ના હોય અને છતાં પણ આપણામાં વિશ્વાસ રાખો એને શ્રદ્ધા કહેવામાં આવે છે. અને यदि યજ્ઞ કરવો હોય, દાન કરવું હોય, તપશ્ચર્યા કંઈ પણ કરવું હોય એ કરવાથી આપણું કલ્યાણ થશે એ આપણા પોતાના પ્રત્યક્ષ જ્ઞાન વિશે નથી. એના માટે આપણે માત્ર શાસ્ત્રના વચન પર આધાર રાખવો પડે. આપણે કહ્યું છે કે આમ કરશો તો આમ થશે અને તેથી શાસ્ત્રમાં જે વચન આપવામાં આવ્યું છે એના પર આપણે એને સ્વીકારવું પડે. તો જરા આપણી એવી જાતની મનની સ્થિતિ હોય કે કોઈ પ્રકારની મુશ્કેલીઓ આપણે સ્વીકારી શકીએ અથવા શાસ્ત્રનું શ્રવણ કરીએ કે વાંચીએ ત્યારે પણ આપણને એવો જ પ્રતિભાવ જન્મે કે હા બરોબર સાચું છે, ત્યારે એ પ્રકારની મનની અવસ્થાને શ્રદ્ધા કહેવામાં આવે છે. પરયા શ્રદ્ધા. શ્રદ્ધા પણ એવી છે ને કે આપણે શરૂઆતમાં શ્રદ્ધા રાખીએ તો પછી આપણને કયું હોય અને પછી બરોબર સાચું ના પડે તો આપણને કહેવામાં આવ્યું પ્રકારનું ફળ ના મળે તો એવું પરિણામ ના આવે તો આપણી શ્રદ્ધા ડગી જાય. પરયા શ્રદ્ધા ગમે તે પરિણામ આવે અર્થાત આપણને જે વચન આપ્યું હોય કહ્યું એ પ્રકારનું પરિણામ કરે આપણને ન દેખાય તો પણ આદરપૂર્વક સ્વીકારી લેવાની જે વૃત્તિ છે કે ઈશ્વર તો આપણું શુભેચ્છક જ છે, એ તો આપણું શરણ્ય છે, એ તો આપણું રક્ષક છે, હૃદમ સર્વભૂતાનામ પ્રાણી માત્રનો શુભેચ્છક છે. હવે જીવનમાં એવી શુભેચ્છાઓ દર્શાવનારા પ્રસંગો ના બનતા હોય એટલું જ નહીં પરંતુ ખરેખર તો આપણી અશુભ આપણા ઈશ્વર તો જાણે કે આપણું ખાઈ પીને પાછળ પડે એવું લાગે આપણને. અંતે એવું લાગે કે ખરેખર શુભેચ્છા તો જવા દો પણ કંઈક મારો દુશ્મન લાગે છે. આપણા જીવનમાં એક પછી એક એવા બનાવો બને કે જાણે લાગે કે ભગવાન તો શું કરવા બેઠો છે અને ત્યારે ભલભલાની શ્રદ્ધા ડગી જાય. પરયા શ્રદ્ધા આવી જાતના એટલે કે આપણે અપેક્ષા રાખીએ એના કરતા પ્રતિકૂળ બને અને બન્યા પણ કરે તો પણ આપણી શ્રદ્ધા ધારો કે ન જાય ધારો કે તો એને આપણે શું કહે પરયા શ્રદ્ધા. એટલે શ્રદ્ધામાં આવું હોય જ છે. શ્રદ્ધા વસ્તુ કે પહેલી દિવસથી હોય ને આપણામાં શ્રદ્ધા પણ ધીમે 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 પરિપક્વ બનતી જાય. જીવનના અનુભવોથી ને જોડે જોડે જીવન વિચારવા છે બંને રીતે. એટલા માટે શાસ્ત્રનું શ્રવણ કે શાસ્ત્રનો સંપર્ક હંમેશા જરૂરી હોય છે જેથી આપણી બુદ્ધિમાં પણ સ્પષ્ટતા રહે અને તેથી આપણી શ્રદ્ધા જતી ના રહે, દગી ના જાય. તો પરયા શ્રદ્ધા જે ક્યારેય પણ કોઈ સંજોગમાં ન ડગે એ પ્રકારની શ્રદ્ધા. ઘણા લોકો હોય છે, ઘણા લોકોએ પોતાનું જે ધ્યેય હાથમાં લીધું એ છોડે જ નહીં, મરી જાય તો ના છોડે. ઉત્તર ધ્રુવ પર જવું જ છે, હિમાલયની ફલાણી ટોચ પર જવું જ છે. કેટલા સંકટો અને જીવ વિલયણ સ્થિતિ ઉત્પન્ન થાય તોય પણ ના છોડે તો ના જ છોડે. કયા પ્રકારની શ્રદ્ધા એ કલ્પના પણ ના. પેલો કે બસ આ પહાડ સાથે મારતું એવું જોયેલું. એવરેસ્ટ નામનું એક ચિત્ર છે, તમે જુઓ તો લોકો કઈ જાતના જોખમ ખેડીને જતા હોય છે
જાનનું જાણ પડી જ ના હોય લોકોને. બસ એક જણ તો ઓક્સિજન વગર ઉપર પહોંચી ગયો. વિચાર કરો, આમ તો એટલી બધી પાતળી હવા થઈ જાય કે હવા પણ મળે જ નહીં, માટે ઓક્સિજનના બોટલ લઈને જ જવું પડે. તો પેલો કહેતો નહીં, ઓક્સિજન વગર પહોંચી ગયો. બસ આ પહાડ પર આવે ને એને કંઈક થોડો અવાજ ઓછો કરો. પહાડની સાથે કંઈક એવું એને મેળ કે એને ખાતરી છે કે પહાડ મારું કંઈક રક્ષણ કરવાનો રહેશે ગમે તે હોય. એટલે જીવનની અંદર જે માણસોએ જે કંઈક નોંધપાત્ર સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે, આ તો બંધ થઈ ગયો. આમ તો જીવન તો આપણું ચાલ્યા કરતું હોય છે બધું, પણ જેને જેમાં નોંધપાત્ર વસ્તુ મેળવી છે એમનો હંમેશા શ્રદ્ધા દેખાશે કે કારણ કે અનેક સંકટોનો સામનો કર્યા વગર કશું નોંધપાત્ર મળે નહીં. સાદી સીધી વસ્તુ મળી જાય પણ મહત્વની વસ્તુ એમને ના મળે. મહત્વની વસ્તુ એવી અપેક્ષા રાખે કે આપણે બરોબર એમને ખુશ કરીએ તો જ મળે. જેમ વધારે મહત્વ વધારે મુશ્કેલી ખુશ કરવામાં, વધારે પ્રયત્ન કરવો પડે. અંતેથી એવું લાગે કે આપણા માર્ગની અંદર મુશ્કેલીઓ આવે છે, વિઘ્નો આવે છે. વિઘ્નૈ પુનઃ પુનરપી પ્રતિહન્યમાનાઃ આરબ્ધમુત્તમ જના ન પરિત્યજંતી. જે પ્રારબ્ધ ભેદેન ખલુ વિઘ્ન ભયેન નીચૈ. જે અત્યંત ઉતરતા પ્રકારના લોકો છે એ તો કઈક વિઘ્ન આવશે એમ કરે શરૂ જ ના કરે. આપણે જઈશું શું આમ થશે તો, પેલું થશે તો, ફલાણું થશે તો, આ પ્રકારે અનેક પ્રકારના વિઘ્નની કલ્પના કરીને એ તો કશી વસ્તુનો પ્રારંભ જ ના કરે. પ્રારબ્ધમ વિઘ્ન પછી મધ્યમ લોકો કેવા હોય છે કે પ્રારંભ કર્યા કરે ખરા, પછી વિઘ્ન આવે એ કે છોડી દે. તો ત્રીજા ઉત્તમ લોકો કેવા છે કે જેનો પ્રારંભ કર્યો ગમે તેટલા વિઘ્નો ના આવે તો પણ ના છોડે. એમ કહેવાય, હું નથી કહેતો કે ના છોડવું, હા એવું નથી કહેતો કે પકડી જ રાખવું, એવું પણ નથી નિયમ. પણ આપણા પોતાની નબળાઈને કારણે ના છોડીએ. હા, હંમેશા વિવેક તો રાખવો જ પડે. એટલે શક્ય છે કે આપણે જે વસ્તુનો પ્રારંભ કર્યો બરોબર ના પણ હોય, અને માટે આપણે એમાંથી જરા કઈ જાતના પ્રસંગો બને છે એ બધી સમજીને છોડી દઈએ તો ખોટું નથી. એવું નથી કે આપણે પકડી જ રાખવું, પણ જે વસ્તુ સાચી છે જ, જે જાણીએ છે કે યોગ્ય છે એ ના છોડીએ. હવે એવું છે ને, આપણે કોઈ ધંધો કરતા જાત જાતની વસ્તુ દુનિયામાં હવે આપણે પકડ્યું એટલે છોડવું જ નહીં એવું કોઈ નથી કહેતા કે બસ આ ધંધો શરૂ કરો મરી જતો એ ના છોડ, એવું નથી. લાગે કે બસ ચાલતું છોડી દેતો. પણ આ ક્ષણ માટે કહેવામાં આવે છે જે જીવનની જે સત્ય વસ્તુ નિશ્ચિત થઈ ગઈ છે, તો જે વસ્તુ સત્ય છે એ નિર્ણય થઈ જ ગયો છે એને ના છોડે. બાકી એવું નિયમ નથી કે આપણે કશો માર્ગ લેવામાં છોડવો જ નહીં. ભગવાનનો માર્ગ ના છોડવો બરોબર, વ્યવહારની અંદર એવું નથી હોતું કે કશું આપણે હાથમાં લીધું એટલે ન છોડવું. લાગે કે આ તો ગરમ બટાટો પકડી લીધો હાથમાં તો છોડી દો, કઈ વાંધો નહીં, એવું ખબર પડે. પેલું ભજીયું મોં મૂકી તો કાઢવું પડે, એવું થઈ જાય. એટલું ગરમ હોય કે પછી આપણે બરોબર હાથમાં બળી જઈએ આપણે. એટલે ઘણી વાર હાથમાં પકડી લઈએ તો મરચું મોં મૂક્યું તો બાજુ મૂકો તો નહીં થાય. હાથમાં મરચું તો ખાઈ જ જોયું નહીં, નથી હોતું. લાગે કે આ બરોબર થાય. એટલે એવું નથી કહેવાનું આમાં હેતુ કે વ્યવહારની અંદર આપણે જે આગ્રહ રાખ્યો હોય પકડી રાખવો નથી. આગ્રહ જરૂર યોગ્ય ન તો છોડી દો, પરંતુ માત્ર વિઘ્ન આવ્યું માટે છોડી દેવું નહીં. ટૂંકમાં શ્રદ્ધા એવી વસ્તુ છે કે જે આપણને આપણા માર્ગ પર ટકી રહેવા માટેનું બળ પૂરું પાડે છે. કારણ કે જેનો વિઘ્નો આવતા હોય છે, બહારથી વિઘ્નો આવે, અંદરથી વિઘ્નો આવે, આવતા હોય છે. જરાક ના ફાવડે છોડી દઉં, જરાક એમ કર્યું તો ક્યાંય પત્તો લાગે જ નહીં આપણો. અને માટે શ્રદ્ધયા પરયા તપ્તમ. અમે પણ તપશ્ચર્યા કરવામાં ઘણું કષ્ટ રહેલું જ છે. કષ્ટ વગર તપશ્ચર્યા થાય નહીં. સાચું બોલવામાં કષ્ટ હોય, કોઈની લાગણી ન દુભાય, ધ્યાન રાખવામાં કષ્ટ હોય, અને આપણે બોલીએ કોઈને પ્રિય લાગે બધા કષ્ટ રહેલું છે. એમને તો થતું નથી ને.
કષ્ટ ન લઈએ તો પછી આપણું વર્તન જેવું સ્વાભાવિક છે એવું વર્તન કર્યા કરીએ. આપણે વળી સ્થિતપ્રજ્ઞ થઈ ગયા તો બરાબર છે, તો વાંધો નહીં. પણ જ્યાં સુધી સ્થિતપ્રજ્ઞ થયા ત્યાં સુધી આપણું સ્વાભાવિક વર્તન હંમેશા યોગ્ય એવું નથી હોતું. માટે તપશ્ચર્યા સાથ જે સ્વાભાવિક વૃત્તિઓ છે એને નિયંત્રણમાં રાખવી જ પડે. મનમાં આવે એટલે બોલી નાખ્યું, આમ એટલે કરી નાખ્યું, એવું નથી હોતું. આમ શરીરના સ્તરે, વાણીના સ્તરે, મનના સ્તરે જે કઈ તપશ્ચર્યા કરતા હોય એ બધામાં કષ્ટ રહેલું જ છે. કષ્ટ ક્યારે સહન કરી શકીએ? જ્યારે આપણને મનમાં ખાતરી હોય કે આ કષ્ટ સહન કરવાથી મારી ઉન્નતિ થશે, આ વસ્તુ મને લાભદાયી છે. શ્રદ્ધયા પરયા તપ્તમ, ટૂંકમાં આધ્યાત્મિક ઉન્નતિ માટે હંમેશા જે માર્ગનું આપણને જ્ઞાન નથી કે જે માર્ગ વિશે આપણે એટલા જાણકાર નથી એમાં શ્રદ્ધાની હંમેશા આવશ્યકતા રહેતી હોય છે. ત્રિવિધમ અધિષ્ઠાનમ, આ ત્રણ અધિષ્ઠાન અર્થાત શરીર, વાણી અને મન એના સ્તરે થતું આ ત્રણ પ્રકારનું જે તપ છે અપ્રામાણ્ય શંકા કલંક શૂન્ય શ્રદ્ધા. તો મધુસૂદન સરળ સમજાવે છે કે શ્રદ્ધા તો ખરી પણ પરમ શ્રદ્ધા. પરમ શ્રદ્ધાનો એવો એક અર્થ કર્યો કે અપ્રામાણ્ય શંકા કલંક. એટલે ઘણી વાર આપણને શાસ્ત્ર વિશે શાસ્ત્ર વડે કહેવામાં આવે તો પછી મનમાં જો આપણને બરોબર ન ફાવતું આપણે કે કોણે કહ્યું છે, આ તો કે મનુસ્મૃતિ મનુ મહારાજે શેના માટે કહ્યું? મને લાગે છે કે આ ક્ષત્રિયોનું વર્ચસ્વ સ્થાપિત કરવા માટે આના પર કઈ ને કઈ કશું ટૂંકમાં કોઈ વ્યક્તિગત પ્રયોજન સિદ્ધ કરવા માટે કહેવા, એવું પણ આપણે શંકા જન્મે તો આપણે પ્રમાણ ન ગણીએ. એક કલંક છે. કોઈ આપ્ત વાક્ય હોય, આપ્ત વાક્ય એટલે કે જે વિશ્વસનીય છે અને જે જાણકાર છે એના વાક્યમાં આપણે હંમેશા વિશ્વાસ મૂકતા હોઈએ છીએ અને આપણા મનમાં એ લાગે કે આ બોલે છે બરોબર નથી, એમાં કંઈક બીજો ઇરાદો છે, એ કલંક જ, તો પછી આપણે શ્રદ્ધા ના મૂકી શકીએ. એ અપ્રામાણ્ય રૂપી જે શંકા છે એ શંકા રૂપી કલંક વગરનું છે, એનો પડે આ શ્રદ્ધા. ત્રિવિધમ તપઃ નરેહી તપ્તમ નરેહી અધિકારી, અધિકારી મનુષ્ય વડે આ ત્રણ પ્રકારના ત્રણ સ્તરે તપનું જ અનુષ્ઠાન થાય. વળી કેવું છે? અફલાકાંક્ષી, ફલાકાંક્ષા રહિત, ફળની આકાંક્ષા વગર આ વસ્તુ છે ને એને કહે છે ફલાભિસંધિ રહિત. આપણે કર્મ કરતી વખતે શેનું અનુસંધાન કરીએ છીએ? કશું પણ કરતી વખતે મનમાં અનુસંધાન કોણ થાય છે? ચિંતન કોણ થાય છે? તો ચાલતી વખતે પણ આપણે કોનું અનુસંધાન? રસ્તાનું અનુસંધાન કરીએ છીએ કે ભાઈ ધ્યેયનું અનુસંધાન? ક્યાં જોઈને ચાલીએ છીએ? એટલે ટોચ પર જોઈને ચાલીએ છીએ તો પછી અહીંયા ખાડા બાબા દેખાઈને પડી જઈએ. તો અનુસંધાન શેનું થાય છે? જે રસ્તા પર છે એનું અનુસંધાન થતું હોય તેમ કર્મ કરતી વખતે શેનું અનુસંધાન મનમાં થાય છે? કર્મનું અનુસંધાન થાય છે કે આ કર્મ દ્વારા મને શું લાભ થશે, એ કર્મફળનું અનુસંધાન થાય છે. જે વસ્તુમાં આપણને આસક્તિ હોય એનું અનુસંધાન થાય, જે વસ્તુ આપણા મહત્વની એનું અનુસંધાન થાય. આમ કર્મ તો કરતા હોઉં પરંતુ કર્મ દ્વારા મને જે પ્રાપ્ત થવાનું એ મહત્વનું હોય. કર્મ કરતા પણ કર્મનું ફળ જયારે મહત્વનું હોય ત્યારે કર્મના ફળનું અનુસંધાન થાય. એટલે કર્મ કરતી વખતે પણ હંમેશા આપણું મને જ વિચારતો કે અમે પેલું 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 પરિણામ કેમ આવે, મારે જોઈએ છે કેમ મળે, એને માટે પછી મારે જરાક આડો માર્ગ લેવો પડતો હોય તો એ માર્ગ લેવું, કારણ કે મારા માટે ફળ મહત્વનું છે. આમ ફળ મહત્વનું છે કે કર્મ મહત્વનું છે, સાધન મહત્વનું છે કે સાધ્ય મહત્વનું છે. એટલે અફલાકાંક્ષી, ફળની આકાંક્ષા વગર, એટલે કે ફળના અનુસંધાન વગર કર્મ કરતી વખતે કર્મ અનુસંધાન થાય, ફળનું અનુસંધાન નહીં. એનો અર્થ એ થયો કે કર્મ અનુસંધાન થાય, એનો અર્થ એ થયો કે જે કઈ ફળ આ કર્મ દ્વારા મળે એ સ્વીકારવાની તૈયારી સાથે. પ્રસાદ બુદ્ધિ,
આ કર્મ કરવાથી જે ફળ પ્રાપ્ત થાય હું પ્રસન્નતાથી ઈશ્વરના પ્રસાદ તરીકે સ્વીકાર લઈશ. એ પ્રકારનો મનમાં નિશ્ચય હોય તો ફળની કોઈ ચિંતા રહે. જે આવશે ખરું, સમય જે મળશે ખરું. રિક્ષાઓ કે જે આપશો લઈ લઈશ. ઘણો પોર્ટર એવું કે, રિક્ષાઓ એવું કે જે આપશો લઈ લઈશ. સામાન લઈ જવું હું ભાગ્ય જ બને છે ક્યારેક ક્યારેક. રિક્ષાઓ કે જે આપો એ લઈ લઈશ. પોર્ટર જે આપો એ લઈ લઈશ. સામાન્ય તો છેલ્લે ક્યાં શું આપવાનું છે, પણ અહીં એવું કહી દે. એનો અર્થ એ થયો કે એ જયારે આપણો સામાન ઉચકતો હોય ત્યારે મનમાં સ્વામી શું આપશે એની ચિંતા નથી. આ સામાન કેવો વ્યવસ્થિત લઈ જવું જેથી પડી ના જાય, આ ના થાય, અને જ્યાં લઈ જવાનું ત્યાં લઈ જવું. નહીં તો શું છે, સ્વામી અહીં ડબ્બો આવશે એમ કે મૂકીને જતો રહે, શું થઈ જાય પૈસા લઈને. ડબ્બો પેલી પેલી બાજુ આવતો હોય, નજીકમાં રહી કે સામે મૂકી જાય, શું થઈ ગયો. એવું નહીં, સ્વામી કયા ડબ્બામાં જવું છે, ફલાણામાં જવું છે, એ તો પેલી બાજુ આવશે ત્યાં લઈ જાય. ના ના ઊભો છું, વાંધો નથી, ગાડી આવશે મૂકીને નહીં. આવું કોઈ કરે એનો અર્થ એ તો કે ભાઈ એને ફળની અભિસંધિ નથી, એને કર્મની અભિસંધિ છે. એ ચિંતન કર્મનું કરે, કર્મ કરી દેવા. ચિંતન છે ને કર્મ. ભલે કર્મની યોજના કરી દો તો ફળનું ચિંતન થાય. કર્મની યોજના કરતા હોઈએ ત્યારે આપણે વિચાર કે ભાઈ અમે શું ફળ મળશે, કેમ મેળવવું, એ ચિંતન થઈ જાય, એનો વાંધો નહીં. એ તો થવું જ જોઈએ. એમને તો આપણે કઈ વગર વિચાર તો કામ ના જ કરીએ, કોઈ પ્રયોજનને ધ્યાનમાં રાખીને કરીએ. પણ એક વાર નક્કી થયું ને કહ્યું કે આ કરવું છે, બસ પછી એ પ્રયોજન મળવાનું છે. મળશે તો ઠીક છે, નહીં મળે તો નહીં, કારણ કે હવે પછી કર્મ મહત્વનું બની જાય. આવો એટલે તો તપશ્ચર્યા કરતી વખતે પણ આપણું ધ્યાન ક્યાં છે? તપશ્ચર્યામાં છે. કર્મ કરતી ધ્યાન કર્મમાં છે, તો એ યોગ્ય રીતે થાય. અફલાકાંક્ષિભિ યુક્તૈ સમાહિતૈ. સમાહિત એટલે જેને ચિત્તમાં એકાગ્રતા છે, અથવા અહીં મધુસૂદન કે સમાહિતૈ સિદ્ધ સિદ્ધ્યો નિર્વિકારૈ. મનમાં આવે કોઈ પ્રકારની એવો આગ્રહ નથી કે મેં આ કર્યું માટે આ જ ફળ મળવું જોઈએ. સિદ્ધ સિદ્ધ્યો નિર્વિકારૈ એટલે ચિત્તની એકાગ્રતા ત્યારે રહે જ્યારે ચિત્તમાં આ પ્રકારનો વિક્ષેપ ન હોય. શું મળશે, શું નહીં મળે, સફળતા મળશે નહીં મળે, એ વસ્તુનું નિરાકરણ થઈ ગયું મનમાં કે ભગવાન જે આપે સ્વીકારીએ છે, તો ચિત્તની એકાગ્રતા પણ રહે. અને કર્મ કરતી વખતે ચિત્તની એકાગ્રતા રહે. નરૈ અધિકારિભિ ઈદૃશમ તપઃ તત્સાત્વિકમ. આ રીતે તપસ્યા તો બોલીએ, પણ એની પાછળ આ પ્રકારની જયારે મનની અવસ્થા હોય, મનની વૃત્તિ હોય, મનની પેલા તપને સાત્વિક બનાવે છે. એટલે તપ સાત્વિક છે એ કરતા પણ એની પાછળ જે ભાવના છે એ તપને કે કર્મને સાત્વિક બનાવે છે. કર્મ સાત્વિક હોય એટલે શાસ્ત્રના વિધાન પ્રમાણે કરતા હોય તો સાત્વિક કહેવાય, ને આપણી ઈચ્છાથી કરતા હોય તો નાય કહેવાય, ને એથી વિરુદ્ધ કરો તામસ કહેવાય. એ પણ ખરું, પણ શાસ્ત્રના વિધાન પ્રમાણે કરતી વખતે પણ કયા પ્રકારની મનની વૃત્તિ છે એને સાત્વિક બનાવે કે રાજસ બનાવે. સાત્વિકમ સત્વ નિવૃત્તમ પરિચક્ષતે કથયંતિ શિષ્ટા. કોણ કહે છે? ભગવાન આવું કહે છે. સાત્વિકમ પરિચક્ષતે, એને સાત્વિક કહેવામાં આવે છે કે એને સાત્વિક કહે છે. કોણ કહે છે? શિષ્ટા, શિષ્ટ વિદ્વાનો, સત્પુરુષો આવા તપને સાત્વિક કહે છે. ક્યારેક ક્યારેક ભગવાન પણ આવી રીતે બીજાના વાક્યો અહીં કહેતા હોય. શ્લોકમાં ભગવાન પણ આવું જયારે કહે ત્યારે બીજા જે મહાપુરુષે કહેલું છે એનો આધાર જાણ ન લેતા હોય, એને પણ સંમતિ આપતા હોય, એને સમર્થન આપતા હોય. એ રીતે તો સાત્વિક તપની વાત થઈ. હવે રાજસમ તપ, જે રજોગુણની વૃત્તિઓ હોય એમાંથી જન્મેલું છે એને રાજસ કહેવામાં આવે. એ તપ કેવું હોય એની વાત 18મા શ્લોકમાં કરે છે. સત્કર્માન પૂજાર્થમ તપોદંભેન ચૈવ યત ક્રિયતે તદિહ પ્રોક્તમ રાજસં ચલમધ્રુવમ.
સત્કાર માન પૂજાર્થમ તપશ્ચર્યા કરવામાં આવે ખરી. હું સેવા કરતો હોઉં ખરો, બરોબર મીઠું બોલતો હોઉં ખરો, સાચું બોલતો હોઉં, બધું કરતો હોઉં, પરંતુ સત્કાર માન પૂજા માટે કરતો હોઉં. દંભેન છે અથવા દેખાવ કરવા માટે કરતો હોઉં. યત ક્રિયતે જે આ પ્રકારે કરવામાં આવે રાજસમ ચલમ અધ્રુવમ અવતપને રાજસ અર્થાત રજોગુણી વૃત્તિમાંથી જન્મેલું તપ કહેવામાં આવે છે. એ ચલમ છે, અધ્રુવમ. ચલમ એટલે એનું ફળ તો બહુ અત્યંત ચંચળ છે. ટૂંકમાં એનું ફળ તો હમણાં મળે જતો રહે. અધ્રુવમ કોઈ મળે કે નહીં એમાં પણ શંકા હોય. આવી જાતનું તપ છે ને રાજસ તપ કહેવામાં આવે છે. કે છે ભાષ્યમાં સત્કારમાન પૂજાર્થમ સત્કાર સાધુકાર સાધુ અયમ તપસ્વી બ્રાહ્મણ ઇત્યેવમર્થમ માનઃ માનનમ પ્રત્યુત્થાન અભિવાદનાદિ તદર્થમ પૂજા પાદ પ્રક્ષાલન અર્ચન અશૈતૃત્વાદિ તદર્થં ચ તપઃ સત્કારમાન પૂજાર્થમ દંભેનૈવ ચ ક્રિયતે તપઃ તદિહ પ્રોક્તમ કથિતમ રાજસમ ચલમ કાદાચિત ફલત્વેન અધ્રુવમ. તો સત્કાર માન પૂજાર્થમ સત્કાર માન પૂજા પ્રાપ્ત કરવા માટે જે તપ કશું કરવામાં આવે, ટૂંકમાં તપશ્ચર્યાની વાત છે કે જે કોઈ કર્મ કરવામાં આવે એ સત્કાર માન કે પૂજા પ્રાપ્ત કરવા કરવામાં આવે. ટૂંકમાં એની પાછળ કોઈનું કોઈ પ્રકારનું વ્યક્તિગત પ્રયોજન હોય. આમ તો કર્મ કરેલે કશું પ્રયોજન તો હોય, એ પ્રયોજન વ્યક્તિની સાધના માટે છે કે પછી સમષ્ટિની સાધના માટે છે. આપણે કર્મ કરેલે કંઈક તો પ્રયોજન હોય, એમાં કોઈકનો તો ઉપકાર થતો છે. તો આ કર્મ કરવાથી કોનો ઉપકાર થશે એવી એટલે કોને ઉપકાર કરવાની ગણતરી મારામાં છે. મારો વ્યક્તિગત ઉત્કર્ષ કરવાની ગણતરી છે કે પછી સામૂહિક ઉત્કર્ષ કરવાની ગણતરી છે, એ જ મહત્વનું છે. એવું જ કર્મ કરીએ તો કંઈક ઉપકાર થાય, પણ હું કોને ઉપકાર કરવા ઈચ્છું છું. આપણા જીવનમાં એમ કહી શકાય કે ઉપકાર કરવાના બે ક્ષેત્ર છે. એક તો આપણો અહંકાર છે, બીજું ઈશ્વર છે. વ્યક્તિ અને સમષ્ટિ સામૂહિક. તો જીવનમાં કોની આરાધના કરી રહ્યા છે? આપણે અહંકારની આરાધના. તો અહંકારની આરાધના કરીએ છીએ, અહંકારને પુષ્ટ બનાવવા માટે કરીએ છીએ આરાધના, કે પછી ઈશ્વરને સમષ્ટિને પુષ્ટ કરવા માટે? અંગ્રેજીમાં તો કોને પ્રોજેક્ટ કરીએ છીએ? જીવનની અંદર આપણે કોને આગળ ધરીએ છીએ? હંમેશા કોઈને કોઈને આગળ ધરતા હોઈએ છીએ. શાસ્ત્રને આગળ ધરીએ છીએ, ગુરુને આગળ ધરીએ છીએ, ભગવાનને આગળ ધરીએ છીએ, મહાત્માને આગળ ધરીએ છીએ, પોતાને આગળ ધરીએ છીએ. એટલે આપણે કોને યશ આપીએ છીએ એ પણ મહત્વની વસ્તુ છે. ઘણા લોકો એવા હોય છે જે લોકો હંમેશા બીજાને આગળ કરતા હોય, બીજાને પ્રમોટ કરતા હોય, બીજાને આગળ કરતા હોય, બીજાની ઉન્નતિ માટે પ્રયત્ન કરતા હોય કે ચાલો ભાઈ વિદ્યાર્થી સારો છે માટે એ આગળ વધે, આ સંગીતકાર સારો છે એ આગળ વધે, આ મહાત્મા સારા છે એનું હોય. એવી પણ વૃત્તિ ઘણા લોકોમાં હોય છે કે જેથી બીજાઓને આગળ કરે, જેથી એ દ્વારા કલ્યાણ થાય, અથવા કોઈક વાર પોતે પોતાને આગળ કરે. એટલે જીવનમાં આપણે કોને હંમેશા આગળ કરવા ઈચ્છતા હોઈએ છીએ એ મહત્વનું હોય છે. અને ભગવાન એમ કહે છે કે હંમેશા ઈશ્વરને આગળ કરવો અથવા સમૂહને આગળ કરવો
સમષ્ટિને આગળ કરવાનો પ્રયત્ન કરો. આમ તો હંમેશા પોતાને આગળ કરવાની વૃત્તિ તો હોય જ, સ્વાભાવિક છે, એ તો સ્વાભાવિક વૃત્તિ છે. અને તેથી આપણે કશું પણ કરવાની માટે તૈયાર થઈએ એટલે કઈ રીતે પોતાની આગળ કરવાનું સ્થૂળ કે સૂક્ષ્મ રીતે થતું હોય છે, સ્વાભાવિક છે. એમાં કઈ ખોટું ખરું છે ને, એવું છે જ. એ પ્રકારની આપણી વૃત્તિને સમજવી, ધીમે 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 પ્રતિપક્ષ ભાવનાનું નિવારણ કરતા હતો કે આ ભાઈ જો અત્યારે મારી જાતને આગળ કરવા માટેના પ્રયત્ન છે તો કે નહીં, ઈશ્વરને આગળ કરવું, સમૂહને આગળ કરવું, બીજાને આગળ કરવું, બીજાનું હિત કરવું. તો સત્વગુણી જે મનમાં સાત્વિક બુદ્ધિ હોય એ હંમેશા આવી રીતે બીજાને આગળ કરે, અર્થાત બીજાની ઉન્નતિથી પોતે સુખ મેળવે, સુખી થાય. રજોગુણ હોય તો આગળ પોતાની ઉન્નતિથી સુખ મળે, તમોગુણ હોય ત્યારે બીજાની અવનતિ સુખ મળે. એક એવા છે જે બીજાને સુખી કરીને સુખી થાય, બીજા એવા છે જે પોતે સુખી કરીને સુખી થાય, ત્રીજા એવા છે જે બીજાને દુઃખી કરીને સુખી થાય. સાત્વિક, રાજસ અને તામસ, આ 3 પ્રકારના લોકો છે દુનિયામાં. તો આમ સત્કાર, માન, પૂજા પોતાને પ્રાપ્ત થાય એટલે આવી વૃત્તિ હોય એ તો સ્વાભાવિક છે. એટલે એવું નથી કે આમાં કોઈ બીજામાં છે ને આપણો, દરેકમાં હોય જ છે આ વૃત્તિ. પોતાને સત્કાર, માન, પૂજાની અપેક્ષા હોય જ, કારણ કે તો જ આપણે લાગે કે હું કંઈક છું, નહીં તો મને એમ લાગે કે હું કાંઈ નથી. એટલે તેથી સ્વાભાવિક છે. પણ આવી વૃત્તિ જ્યારે દેખાય ત્યારે એને સમજીને ધીમે ધીમે નિરાકરણ કરવાનો પ્રયત્ન કરવો, એમનું આધ્યાત્મિક સાધના. આવી વૃત્તિ જન્મે એટલે એને પૂરી કરવા માટે કર્મ કરવાનું નામ સંસાર. આવી વૃત્તિ જન્મે ત્યારે એનું નિવારણ કરવાનો પ્રયત્ન કરવાનું નામ છે અધ્યાત્મ. બસ આટલો જ ફેર છે. તો બે સરખા જ. અર્જુનને પણ આજે જોયે જ છે, દુર્યોધનને જોયો નથી, જોયો નથી. અર્જુન સંન્યાસી થઈ નથી ગયો, એને પણ વિજય પ્રાપ્ત કર્યો છે, રાજ્ય જોયે છે, બધું જોયે છે. યુધિષ્ઠિરને જોઈતું હશે ઓછું કદાચ, પરંતુ એક સાધનને મહત્વ આપે છે અને બીજો સાધ્યને મહત્વ આપે છે. દુર્યોધન સાધ્યને મહત્વ આપે, અર્જુન સાધનને મહત્વ આપે. જ્યારે સાધ્યને મહત્વ આપવામાં આવે ત્યારે સાધનમાં બાંધછોડ થવાની જ. જ્યારે સાધનને મહત્વ આપવામાં આવે તો સાધ્યમાં બાંધછોડ તૈયાર રહેવું પડે. સાધનને મહત્વ આપીએ ત્યારે સાધ્યમાં બાંધછોડ થવા પડે, તૈયારી રાખવી પડે કે કદાચ આપણે ઈચ્છેવું સાધ્ય ન પણ આવે. સાધ્યને મહત્વ આપીએ ત્યારે સાધનમાં બાંધછોડ કરવાની તૈયારી રાખવી જ જોઈએ, કારણ કે નહીં તો સાધ્ય સિદ્ધ ના થાય. એટલે સાધ્ય મહત્વનું હોય તો સાધનનો ભોગ અપાય, અને સાધન મહત્વનું હોય તો સાધ્યના ભોગ માટે તૈયાર રહેવું પડે. કદાચ મેં તો ભાઈ સાધન સાચું છે, અપનાવ્યું છે, અને મને ફળ ના મળે તો તૈયાર છે. તો આજે રજોગુણી મનુષ્ય છે એને માટે સાધ્ય મહત્વનું છે, સત્વગુણી મનુષ્ય જેને માટે સાધન મહત્વનું છે, રજોગુણી મનુષ્ય માટે સાધ્ય મહત્વનું છે. સત્કાર હૈ, સાધુકાર હૈ, સાધુ હોય એમ તપસ્વી. પહેલા એવું થતું તો હવે થાય છે કે એમને ખબર ને, પહેલા સંન્યાસો તો બાવામાં આવે અને સમાધિ ખાડા ખોદે, અંદર 10 ફૂટ અંદર ઉતરી જાય, આખા ગામને બોલાવે હું સમાધિ લઉં છું, અઠવાડિયા પછી બહાર નીકળીશ, પાછું આખું ગામ ભેગું થાય ને બહાર નીકળે. હવે તમારે સમાધિમાં તો દુનિયાને ભેગા કરવાની જરૂર છે, પણ ભેગું બધાને ભેગા કરે, ડંકા વગાડાવે, દીવાઓ કે જાત બધું કરે છે. એમ કે સામાન્ય સમાધિ અઠવાડિયા સુધી ખાડામાં બેસી રહું એ સામાન્ય વસ્તુ નથી, મહાન વસ્તુ છે. તો એમાં આવું બધું કરવાની જરૂર કેમ પડી? એવું હોય કદાચ, જો કે એવું નથી કદાચ કે લોકોને આ વિશેનું મૂલ્ય ઉત્પન્ન થાય, એ પણ એનું પ્રયોજન હોઈ શકે. અને એ રીતે આખું જે આજે આધ્યાત્મિક સાધના છે એને પ્રોત્સાહન મળે, એ પણ એની પાછળનો ઈરાદો હોય, ના હોય એવું કહેશે નહીં. પણ ઘણી વાર આપણે ખબર ના પડે આની પાછળ શું ઈરાદો છે. સાધ સત્કાર હૈ, સાધુકાર હૈ, સાધુ હોય એમ તપસ્વી બ્રાહ્મણ હૈ. કઈક તપશ્ચર્યા કરીએ તો જરા ખબર પડે લોકોને કે હા જો આ તપસ્વી છે, બ્રાહ્મણ છે, સાધુ છે, આનું નામ છે સત્કાર. આ પ્રકારે આપણે
तपस्वी ब्राह्मण एवं अविवेके भी क्रियमाणा स्तुति ही सत्कार है। अभी स्तुति अविवेकी लोग ज करे हमेशा, विवेकी लोग ना करे, परंतु आ साधु है, तपस्वी है, फलाणो है, अभिजातनी विद्वान है वगैरह स्तुति अविवेकी भी क्रियमाणा स्तुति ही, अविवेकी मनुष्य वडे थनारी स्तुति। એટલા માટે પ્રવચન કરીએ ત્યારે પણ ધ્યાન રાખીએ કે લોકોમાં જરા ખબર પડે કે આ વિદ્વાન છે, એટલે એવા કંઈક શબ્દો થોડા વાપરો ને એવું કેમ થયા, એવું ઘણી બધી રીતો હોય છે ટૂંકમાં, એ દ્વારા પણ ખબર પડે કે હા હું વિદ્વાન છે, શું છે શું નહીં. પેલા કહે ને કે સ્વામીજી આપનું પ્રવચન સાંભળી, મારી બાજુવાળા કહે કે આવું તો મેં કદાચ સાંભળ્યું જ નથી. એક પછી સંસ્કૃતનું આ વાક્ય પેલું વાક્ય પણ ખરું ખરું ચાલે છે આ બધા ટૂંકમાં જેનું અસર કરે. પણ એવું થાય ઘણી વાર કે ઘણી વાર એવું લાગે કે આમ આપણી છાપ પડે લોકોની અંદર કે આહા શું જાણકાર છે ને ક્યાંથી ને કેવું કેવું જાણે છે ને કેવું બધું. એવું પણ ઘણી વાર એવી જાતની પણ વૃત્તિ હોઈ શકે. અંતેથી સાધુ અયમ તપસ્વી બ્રાહ્મણ ઇતિ અવિવેકે ભી આ પ્રકારની સ્તુતિ પ્રાપ્ત કરવાની અને સત્કાર કરવામાં આવે. માન માનનમ સન્માન પ્રાપ્ત થાય, એક સત્કાર અને બીજું સન્માન. પ્રત્યુત્થાન અભિવાદનાદિ, સન્માન કોને કહેવાય કે આપણે જઈએ તો આપણું અભિવાદન, એટલે આપણે જઈએ તો બધા ઉભા થઈ જાય, આપણું અભિવાદન કરવામાં આવે, પૂર્ણ કુંભથી સ્વાગત કરવામાં આવે અને શું કહેવાય સન્માન કહેવામાં આવે છે. એના માટે કરવામાં આવે, એના માટે બરોબર યોજના કરવામાં આવી હોય કે કેવો કુંભ હોવો જોઈએ, શું છે, કેવી જાતનો હાર હોવો જોઈએ, ક્યાં કોણ ઉભા રહેવું જોઈએ, ફોટોગ્રાફર તૈયાર રાખ્યો હોય, વિડીયોગ્રાફર તૈયાર રાખ્યો, બધું તૈયાર રાખ્યું હોય અને વ્યવસ્થિત રીતે થતું હોય. અંતેથી પછી પાછું ધ્યાન રાખીએ કે બીજા છાપવામાં આવી ગયું કે નથી, શું છે બધું ટૂંકમાં આવી રીતે સન્માન આવું પ્રાપ્ત થાય. પ્રત્યુત્થાન ઉભા થઈ જવાનું, ના હોય તો બે ચાર જણ ઉભા રાખ્યો આપણે તો સ્વામી ઉભા થઈ જવાનું. એટલે પછી પ્રત્યુત્થાન અભિવાદનાદિ, અભિવાદન થાય. એટલે અને કહેવાય સન્માન. પૂજા, પાદ પ્રક્ષાલન, અર્ચન, અશયતૃત્વ. તો પાદ પૂજા થઈ, અર્ચના થઈ, હાર તોરા થયા, ફૂલ ચડ્યા, અશયતૃત્વ વગેરે સરસ સરસ ભોજન મળે આવી અપેક્ષા. તદર્થમ ટૂંકમાં આ પ્રકારની અપેક્ષાઓ સાથે કરવામાં આવેલું તપ. આ તો તપના ભગવાનમાં સંદર્ભ ભગવાન કહે છે, બીજા ના કરો, બધી જગ્યાએ લાગુ પડે છે. યજ્ઞમાં લાગુ પડે, તપમાં લાગુ પડે, દાનમાં બધે લાગુ પડે, અરે આહારમાં લાગુ પડે. બહુ તપસ્વી છે, આ તો બે જ વસ્તુ ખાય છે, એક જ વસ્તુ ખાય છે, ત્રણ જ વસ્તુ ખાય છે, ફલાણું ખાય છે, એવું જાત જાતનું એક સારું જ છે. પણ એની પાછળ પણ ઈરાદો કયો છે કે આમ દુનિયા આપણી નોંધ લે ને એને કારણે પછી આ તો બહુ તપસ્વી છે, તો આમ છે તેમ છે. આમ ટૂંકમાં બીજાનું ધ્યાન પોતાના તરફ દોરવા માટે કરવામાં આવ્યું છે કે હવે શાંત સુખા, પોતાની ઈચ્છાથી પોતાની પર્સનાલિટી વસ્તુ કરવામાં આવી છે. કારણ કે આપણે માની છીએ કે વસ્તુ યોગ્ય છે, મૂલ્યવાન છે, માટે કરવામાં આવ્યું છે. કે પછી આપણે કેવું માનતા નથી હોતા, પરંતુ એવું કરવાથી સારું દેખાય, એમ કરવાથી જરા ધ્યાન દોરાય, એમ કરવાથી કંઈક માટે કરીએ છીએ. કોઈ વસ્તુ કરવાની પાછળ આપણી પોતાની પ્રસન્નતા છે કે પછી લોકોનું ધ્યાન ખેંચવા માટે કરવામાં આવે છે, જે હોય તે. પણ આ અહંકારની જરૂરિયાત છે, લોકોનું ધ્યાન ખેંચવું. અને આ રીતે બીજા પાસેથી આદર પ્રાપ્ત કરવાથી મને એમ લાગે કે હું આદરણીય છું. જ્યારે મને મારા પોતાના વિશે એટલો આદર ન હોય ત્યારે હું કરું છું, હું મારી જાતને આદર આપી શકતો નથી. અને તેથી બીજા પાસેથી આદર પ્રાપ્ત કરવાની જરૂર પડે. એટલે હું એ જ વર્તું જેથી મારું વર્તન આદરણીય જણાય. એટલે બીજા લોકો મને આદર આપે ત્યારે મને લાગે કે હું કંઈક હોવું જોઈએ. બીજા કહે છે માટે હોવું જોઈએ, બસ. હું નથી માનતો. એટલે પોતાને જ પોતાના વિશે આદર મોટા ભાગે આવું જ હોય. સાત્વિક મનુષ્ય કેવો છે? જેને સ્વયં પોતાના માટે આદર છે, જે પોતે પોતાનાથી ખુશી છે. એવું હોવાને કારણે બીજા પાસેથી આદર પ્રાપ્ત કરવાની જરૂરિયાત નથી.
જરૂરિયાત ક્યારે ના હોય? જ્યારે અંદરથી કંઈક મળી રહેતું હોય ત્યારે બહારથી પ્રાપ્ત કરવાની જરૂરિયાત ના હોય. અંદરથી ન મળતું હોય જરૂરિયાત તો હોય, અંદરથી ના મળે તો બહારથી પ્રાપ્ત કરવી પડે. એટલે સત્કાર માન પૂજાર્થમ, નવ તપસ્યા સત્કાર માન પૂજાર્થમ દંભેનૈવ ચ ક્રિયતે. દંભ એટલે ધર્મધ્વજિત્વમ, ટૂંકમાં માત્ર દેખાવો કરવા માટે કે આપણો ધાર્મિક માણસ વગેરે શું આમાં માન્યતા ધરાવતો ના હોય કે આ બધું બરોબર છે, એનામાં કોઈ જાતની એમાં શ્રદ્ધા ના હોય, છતાં પણ દંભ કે બસ હું પણ કરું છું ધર્મધ્વજિત્વેના, ન તો આસ્તિક્ય બુદ્ધ્યા, શ્રદ્ધા કે નહીં દંભથી કરે. દંભેનૈવ ચ ક્રિયતે તપઃ તદ્દેહ પ્રોક્તમ રાજસમ ચલમધ્રુવમ. એને આ દુનિયામાં રાજસ તપ કહેવામાં આવે છે. એ કેવું છે? એના માટે ભગવાન બે વિશેષણ આપે, ચલમ અને અધ્રુવમ. ચલમ ચલાયમાન, કાદાચિત ચલમ અલ્પ અત્યલ્પ કાળ સ્થાયી. એનું ફળ ચલમ એટલે ક્ષણિક જ હોય. એનું જે ફળ મળે ને એ ફળ થોડોક વખત માટે જ મળે, ઝાઝું ના મળે. નહીં કહે છે ટીકાકાર, દાંભિકો મિધિ અપરિજ્ઞાન કાલે કસ્મિંસિત સત્કારાદિ ફલપ્રદમ. જ્યાં સુધી લોકોને ખબર નથી કે આપણે દંભી છે ત્યાં સુધી આપણે મળે. ચલમ એટલે કે ચલમ એટલે પેલી ચલમ નહીં, ચલમ એટલે ચંચળ. તો કે ચંચળ ફળ એટલે કે અલ્પકાળ, થોડાક વખત માટે મળે. જ્યાં સુધી આ ભેદ ખુલે ત્યાં સુધી સત્કાર વગેરે મળે. અયમ દાંભિક, આ દંભી છે એ સુધી ખબર ના હોય ત્યાં સુધી અલ્પકાળ અપરિજ્ઞાન કાળે, દંભની જ્યાં સુધી ખબર ના હોય ત્યાં સુધી લોકો બધું આ કર્યા કરે. અને પછી જયારે ખબર પડે ત્યારે પછી કોઈ સત્કાર માન પૂજા રહે નહીં. ટૂંકમાં આ પ્રકારનું જે છે રાજસ ફળ જે છે એ કેવું રાજસ તપ છે કે રાજસ કર્મ હંમેશા ક્ષણિક અલ્પકાળ સ્થાયી ફળ ઉત્પન્ન કરવાનું હોય. અને અધ્રુવમ, અધ્રુવમ એટલે શું? આટલું બધું કર્યા પછી પણ ફળ મળશે કે નહીં કહેવાય નહીં, લોકો જાણીએ ને શું ખબર પડે. એટલે બે છે ટૂંકમાં, આવા દંભથી ને દેખાવથી ને આ બધાથી કરવામાં આવેલું તપશ્ચર્યા જો ફળ ઉત્પન્ન કરે, સત્કાર માન પૂજા વગેરેનું ફળ ઉત્પન્ન કરે તો તે પણ થોડોક જ વખત માટે કરે ને ક્યારેક તો વળી પાછું ભેદ ખુલી જાય અને કદાચ ન પણ કરે. અધ્રુવમ એટલે અધ્રુવમ અર્થાત ફળજનકતા નિયમ શૂન્યમ, કે ખરેખર ફળ ઉત્પન્ન કરશે કે નહીં. ભગવાન આવું કહેવાનો હેતુ જ આપણે એમાંથી નિરુત્સાહ કરવા માટે આવા પ્રકારનું તપ ન કરીએ. એટલા માટે ખરેખર ભગવાને અહીંયા રજસ ને તમસ કે રાજસ ને તામસ તપનું વર્ણન કરવાની જરૂર નથી, પરંતુ આપણામાં આવા રાજસ તામસ અંશ દેખાય એને ઓળખવા માટે છે અને એનો ત્યાગ કરવા માટે છે. એટલે આ લોકમાં જ ફળ મળે, પરલોકમાં કોઈ ફળ ના મળે નથી. કદાચ મળે તો પણ આ લોકમાં સત્કારમાં પૂજા મળે, પરલોકમાં ના મળે. એટલે ભગવાનના ન્યાયમાં ના મળે. લોકના ન્યાયમાં અવિવેક હોવાને કારણે, લોકો બિચારા ભોળા હોવાને કારણે અહીંયા આગળ માણસ પામી જાય, પરંતુ એને કોઈ પરલોકનું ફળ ના મળે. એ પ્રકારે પણ એને ચલમ કહેવામાં આવ્યું. ક્રિયતે તદ્ય પ્રોક્તમ રાજસમ ચલમ અધ્રુવમ. આમ આ રજોગુણમાંથી જન્મેલું રાજસ તપ અને છેલ્લે તામસ તપની વાત કરે છે. મૂઢગ્રાહેણાત્મનો યત પીડયા ક્રિયતે તપઃ પરસ્યોત્સાદનાર્થમ વા તત્તામસમુદાહૃતમ. મૂઢગ્રાહેણે ઘણી વાર અત્યંત મૂળ અવિવેક એવા જળ જેવા આગ્રહ રાખ્યા હોય એમ કે તપ થતું હોય. મૂળ આગ્રહ, મૂળ ગ્રહ આગ્રહ તો ઘણીવાર લોકોના તપસ્યાની પાસે એવો આગ્રહ હોય છે, મૂળ આગ્રહ. એટલે વિવેકથી જન્મેલો નહીં, અવિવેક પૂર્વકનો આગ્રહ. આગ્રહ હોવામાં ખોટું નથી,
પણ ઘણી વાર અવિવેકથી જન્મેલો આગ્રહ. આત્મનો એ પીડયા ક્રિયેત તપ, જે આત્મા એટલે શરીરની પીડા માટે જ કરવામાં આવતો તપ, જે તપ કરવાથી માત્ર શરીરને પીડા જ જન્મતી હોય, બીજું કશું ના જન્મતો હોય. પરસ્ય ઉત્સાહનાર્થમ વા, અથવા બીજાનું નુકસાન કરવામાં આવતું હોય, તત્ તામસમ ઉદાહૃતમ, આ પ્રકારના તપને તામસ તપ કહેવામાં આવે છે. તો ભાષ્યમાં કહે છે, મૂઢગ્રાહેણ અવિવેક નિશ્ચયેન આત્મનઃ પીડયા ક્રિયતે યત તપઃ પરસ્યોત્સાદનાર્થમ વિનાશાર્થમ વા તત્તામસમ તપઃ ઉદાહૃતમ. ગ્રાહનો અર્થ થયો આગ્રહ. મૂળ ગ્રાહ એટલે મૂળ, મોહ એટલે અવિવેક. મોહનો અર્થ કરવાનો અવિવેક. વિવેક અર્થાત વસ્તુ જેવી છે તેવી સમજ નામ છે વિવેક, અને છે એના કરતા ઉલટી સમજ નામ છે અવિવેક. આમ રજ્જુને રજ્જુ રૂપે જાણવાનું નામ છે વિવેક, અને રજ્જુને સર્વ રૂપે જાણવાનું નામ છે અવિવેક. ધર્મને ધર્મ રૂપે જાણવો વિવેક, ધર્મને અધર્મ રૂપે જાણવો અવિવેક. તો મોહનો અર્થ એ છે કે જે ખરેખર નુકસાન કરનારું છે એને પોતાનું લાભદાયી સમજી લેવું, આનો અવિવેક. એ ટૂંકમાં એ માણસ જે કરે છે એ તો પોતાના નિશ્ચયથી જ કરે છે, પરંતુ નિશ્ચય વિવેકમાં જન્મેલો નથી, અવિવેકમાંથી જન્મેલો છે. યદિ એતે તપશ્ચરન્તિ તર્હિ અહમપી એતત તપસા અધિકમ કરિષ્યામિ. જોયું કે પેલો આમ કરે છે, પેલા 8 દિવસનો ઉપવાસ કર્યો તો હું 12 દિવસનો કરી, એવી જાતનું. ટૂંકમાં કોઈએ કર્યું માટે આવું ઘણી વાર છે, વાત કરવાનો હોય બીજાનો, ગમે એવી જાતનો કંઈક આગ્રહ. આ બધી વસ્તુ પણ છેવટે તો એક આંતરિક અપૂર્ણતામાંથી જન્મતી હોય છે. બધી વસ્તુ આંતરિક શૂન્યતામાંથી જન્મતો હોય. બીજાનો વાત કરવાની જરૂર શું? એટલા જ માટે કોઈ રીતે હું બરોબર છું, યોગ્ય છું, સ્વીકાર્ય છું એવું મારી જાત પર એવી જાતની ખાતરી મેળવવા માટે, તો હું યોગ્ય છું, બરોબર છું મને ખબર ક્યારે પડે? કારણ કે હંમેશા ડુંગરા દૂરથી રળિયામાં, એટલે બીજો કરતો આપણને લાગે એ બરોબર છે, એ સારો છે, અને હું એના જેવો હોઉં કે એનાથી વધારે સારો હોઉં તો મને લાગે કે હું બરોબર છું, અને માટે પેલા એ કર્યું માટે હું એટલું કરું કે એથી વધારે કરું. બસ આ પ્રકારનો એક આગ્રહ. આગ્રહ પણ અવિવેકમાંથી, એટલે કે મૂળતામાંથી જન્મેલો છે. બોલો કે લાંબા સાથે ટૂંકો જાય, મારે તો મારે એને જો થતું હોય ઘણી વાર, એટલે પેલા એ કર્યું એટલે મારે કરવું ઓછું છે. દરેક જણની પોતપોતાની શક્તિ વગેરે હોય છે, એ પ્રમાણે કરવાનું હોય. પણ નહીં, પેલા એ કર્યું માટે હું કરીશ. યદિ એતે તપશ્ચરન્તિ તર્હિ અહમપી એતત તપસ અધિકમ કરિષ્યામિ. આ લોકો કરે છે માટે એનાથી વધારે કરીશ. એને આટલો ઉપવાસ કર્યા, હું આટલા કરીશ. એને આટલી યાત્રા કરી, હું આટલી કરીશ. આટલી વાર ઉભો રહ્યો, આટલા જપ કર્યા, હું આટલો જપ કરીશ. ઋષિકેશમાં, હરિદ્વારમાં બધા ઘણા લોકો તપ કરતા હોય તો આમ એક હાથ ઊંચો રાખે, એક પગ ઊંચો રાખે, જાત જાતનું કરતા હોય છે. એને થાય શું? કોઈ પ્રકારનો આગ્રહ કે બસ આને તપશ્ચર્યા કહેવાય, એની પાછળ જે કે એમનો હેતુ હોય. તપશ્ચર્યા એવું નથી કે આપણે હાથ ઊંચો રાખે તપશ્ચર્યા ન કહેવાય, એવું નથી કહેવાય. કોઈ પણ રીતે આપણે શરીરની પીડા સહન કરી લઈએ એને તપશ્ચર્યા કહેવાય. એની પાછળ કોઈ પ્રકારનો આધ્યાત્મિક હેતુ હોવો જોઈએ, કોઈ પ્રકારનો, એટલે પોતાની ઉન્નતિ કરવાનો હેતુ હોવો જોઈએ, તો બરાબર છે. પોતાના સંકલ્પ શક્તિ પ્રબળ બનાવવાનો હેતુ હોઈ શકે. ઘણી વાર તો માણસો પોતાને સજા કરવા કરતા હોય છે. બસ 3 દિવસ ખાઈશ જ નહીં, ભૂખ્યો રહીશ, આમ કેમ થયું, મને આમ કેમ કર્યું, મેં આમ કેમ કર્યું, એમ કરીને કહે. એટલે આત્મનઃ પીડયા ક્રિયતે, એ બધાનું પરિણામ છેવટે પોતાના શરીરને પીડા આપવી. શરીર એટલે શરીરને, મનને બધાને પીડા આપવી, એ એનું પરિણામ આવતું હોય છે. ટૂંકમાં એની તપશ્ચર્યા કરવાની પાછળનું સમજ એવી નથી
કે આ તપશ્ચર્યા કરવાને કારણે મારો વિકાસ થશે, મારી સંકલ્પ શક્તિ વધશે, કે મારી ઇન્દ્રિયના સ્તરે પણ પ્રભુત્વ આવશે, એવું નથી. ખરેખર તો ચિત્તની એકાગ્રતાને તપ કહેવામાં આવે છે. આમ તો એવું મનુસ્મૃતિમાં કહ્યું છે, ખરું તપ કહ્યું ચિત્તની એકાગ્રતા. આ બધાની પાછળનો હેતુ છે ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત કરવાનો. આ બધી તપશ્ચર્યા છેવટે આપણને ઈશ્વરને પ્રાપ્ત કરવાના સાધન હોવા જોઈએ, એ મુખ્ય વિવેક છે. એ તપશ્ચર્યા કરવા માટે તપ કરવામાં આવે છે, એનો એ હેતુ ભૂલાઈ જાય. સાત્વિક માણસ કોને કહેવાય? જેને આનું પ્રયોજન સ્પષ્ટ છે કે શેના માટે તપશ્ચર્યા કરો છો? ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે. તો આ બધી વસ્તુઓ ભગવાનને પ્રાપ્ત કરવાના, એટલે આધ્યાત્મિક ઉન્નતિ કરવાના, અંતઃકરણ શુદ્ધ કરવાના, આપણા મનને રાગ દ્વેષ વગેરે મુક્ત કરવાના, ચિત્તને એકાગ્ર કરવાના સાધન રૂપે થાય છે. એ પ્રકારની સ્પષ્ટતા જેનામાં છે એને એ જ એનું ફળ છે. અને મારે સત્કાર માન પૂજા વગેરે વસ્તુ કઈ એની દ્વારા ઈચ્છે નહીં. એનું ફળ હતું કે અંતઃકરણ શુદ્ધિ, બસ એ જ ફળ. એટલા માટે કોઈ પ્રકારના ભૌતિક ફળની અભિસંધિ કરે નહીં. રજોગુણી માણસ કહેવો છે જે કર્મ કરે દ્વારા કોઈને કોઈ પ્રકારનું ભૌતિક ફળ ઈચ્છે. એ સમજતો નથી કે આ બધી વસ્તુ વાસ્તવમાં, એટલે જીવનની સમજ કયા પ્રકારની છે. માણસ શેમાં સફળતા જુએ છે? માણસ જયારે આંતરિક ઉન્નતિમાં સફળતા જોતો હોય કે આંતરિક દૈવી સંપત્તિમાં સફળતા જોતો હોય ત્યારે એ દેવતાની આરાધના કરે. સાત્વિક મનુષ્ય. રજોગુણી મનુષ્ય કહે યજંતે સાત્વિકા દેવાન યક્ષ રક્ષાંસી રાજસાહ. રજોગુણી મનુષ્ય હંમેશા યક્ષ અને રાક્ષસોની અર્થાત ધન અને સત્તાની આરાધના કરતા હોય છે. અને માટે એ તપશ્ચર્યા કરે એને પણ ધન અને સત્તા મેળવવાનું સાધન બનાવી દે. એ શાસ્ત્રનો અભ્યાસ કરતો એને એનું સાધન બનાવે. એ સંસ્કૃત શીખવા જાય, પાઠશાળા બધું છે ને, મારે શીખ ફલાણું બનવું, ઢીકણો બને, બધું ના મળે તે મળે, એ ગણતરી થતી હોય હંમેશા. સંસ્કૃત તો માત્ર નિમિત્ત બની જાય. આપણે સંસ્કૃત શીખે છે અને શાસ્ત્ર શીખે છે, બધું બરાબર, એની પાછળ હેતુ આવો જ હોય. તમોગુણી માણસ એવો હોય જેનો કોઈ પ્રકારનો વિવેક હોય નહીં. એને તમસ કહેવાય જ્યાં આગળ વિવેક અભિભૂત થઈ ગયા હોય. મોહનમ દેહિના આત્મન, તો જે માણસને મોહિત કરે. અને જ્યાં અધર્મ હોય ત્યાં ધર્મ દેખાડે, ધર્મ હોય ત્યાં અધર્મ દેખાડે, અવિવેક. એટલે એની તપશ્ચર્યા કરવામાં કોઈ આધ્યાત્મિક ઉન્નતિ પણ નથી, એને તપશ્ચર્યા કરવામાં કોઈ ભૌતિક ઉન્નતિ પણ નથી. પેલો કરે છે માટે કરું છું, અને એની જાતનું એનું મોટિવેશન, એની પ્રેરણા ક્યાંથી જન્મે છે? આ બધી પ્રેરણા, સાત્વિક પ્રેરણા, રાજસ પ્રેરણા, તામસ પ્રેરણા. આજકાલ મેનેજમેન્ટ મોટિવેશનની વાત ચાલતી હોય. મોટિવેશન પ્રેરણા ક્યાંથી જન્મે છે? તો ગીતા કહે છે 3 પ્રકારની પ્રેરણાઓ છે. સાત્વિક પ્રેરણા, રાજસી પ્રેરણા, તામસી પ્રેરણા. સાત્વિક પ્રેરણા, જે માણસ જે કર્મ કરે એનું મોટિવેશન, પ્રેરણા ક્યાંથી હોય? આત્માની ઉન્નતિ કરવી. રજોગુણી માણસની પ્રેરણા ક્યાંથી જન્મે? ભૌતિક ઉન્નતિ કરવી. એનો આત્મા એટલે દેહ, પેલાનો આત્મા એટલે બધા આત્માની ઉન્નતિ કરવા ઈચ્છે. એકનો આત્મા એટલે સચ્ચિદાનંદ આત્માની ઉન્નતિ કરવા ઈચ્છે કે અંતઃકરણ શુદ્ધિ દ્વારા. બીજો આત્મા એટલે વ્યક્તિત્વ, એની ઉન્નતિ કરવા ઈચ્છે, અહંકારની ઉન્નતિ કરવા ઈચ્છે. અને ત્રીજાની પ્રેરણા ક્યાં છે? તમોગુણ. એ માણસને તો આધ્યાત્મિક પણ ના જોઈએ, ભૌતિક પણ ના જોઈએ. કોઈક રીતે એને તો કોઈનું નુકસાન કરવું હોય, કોઈની દેખાદેખી કરવી હોય, આ બધી વસ્તુ છે એ માત્ર તમોગુણની પ્રેરણા હોય છે. એટલા માટે બસ બીજા કરે છે માટે હું કરું, એવું દેખાડવા માટે નહીં, બસ બીજા કરે છે માટે હું કરું, એનાથી વધારે કરો. ગમે તે હોય આ પ્રકારના આગ્રહો, મૂઢગ્રાહ, અવિવેક નિશ્ચયન આત્મન પીડયા, અથવા કોઈક રીતે પોતાના દેહને પીડા આપવા માટે, અથવા એ તપ કરે જેથી દેહને પીડા સિવાય બીજું કોઈ પ્રકારનું ફળ ના મળે એમાંથી. પરસ્ય ઉત્સાહનાર્થમ, અથવા બીજાનો અહિત કરવા માટે, બીજાનો નાશ કરવા માટે કરે. એવું પણ તપાસ, ઘણા લોકો જાત જાતની તપશ્ચર્યા કરતા હોય, મેલી વિદ્યાઓનું કરતા હોય છે ને માટે મૂઠ મારીને પેલું મારે વાતો કરતા હોય છે લોકો. શેને માટે મારી? બીજાનું અહિત કરવા માટે, બીજાનો નાશ કરવા માટે. કોઈ કહે કે આમાં ભગવાને જે તપશ્ચર્યા 3 બતાવે એમાં વળી બીજાનો અહિત કેવી રીતે થાય? ભગવાને કે આમાં બ્લેક મેજિક કે એવી મેલી વિદ્યા તો બતાવી નથી. એટલે અહીંયા એક ટીકાકાર સમજાવે છે
કે આપણે આ તપશ્ચર્યા કરીએ એમાંથી બીજાનું નુકસાન કેમ કરવું, નુકસાન કરાવડાવું કોઈની પાસે કેવી રીતે? एतादृशोऽयं कायिकवाचिकमानसर्वयुक्तः अतः अस्य आज्ञापालनेन अस्मदीयं कार्यं सर्वं सिद्ध्यति बुद्धिं राजादीनां उत्पाद्य। આ લોકો શું કરે છે? કોઈક રાજા હોય, કોઈ મહત્વનો માણસ હોય, શક્તિશાળી માણસ હોય કે પછી સંપન્ન માણસ હોય, એનામાં કોઈક રીતે શ્રદ્ધા ઉત્પન્ન કરે. કાયિક વાચિક માણસ તપોયુક્ત કે હું આ માણસો તપસ્વી છે અને માટે એની આરાધના કરવાથી આપણું કામ સિદ્ધ થશે. એવું કોઈક પ્રાઇમ મિનિસ્ટર ઉત્પન્ન કરી દો, ધારો કે કોઈક માણસ પોતાની તપશ્ચર્યા કે ગમે ત્યાંથી પ્રાઇમ મિનિસ્ટરમાં, પ્રેસિડેન્ટમાં, મિનિસ્ટરમાં કે રાજામાં કે ધનવાનમાં ગમે તેમાં એકવાર એ પ્રકારની એનામાં એવી માન્યતા ઉત્પન્ન કરે કે ભાઈ આને ખુશ કરો તો આપણું બધું કામ થશે. પેલો શું કરે? ભાઈ એની દ્વારા જે કરાવો એ કરાવે, આને ઉતાર, આને ચઢાવો. ટૂંકમાં પછી આ રીતે પરસ્ય ઉત્સાહનાર્થમ, આજે પણ બીજાનું અહિત પોતાની તપશ્ચર્યા દ્વારા બીજાનું અહિત થઈ શકે. પરસ્ય શત્રુઓ નાશાર્થમ આ તપઃ ક્રિયતે, એમ કરીને પોતાના શત્રુનો નાશ કરવો. એટલે આવી જાતની વૃત્તિ, ટૂંકમાં બીજાને નુકસાન કરવાની વૃત્તિ. તામસમ તપ ઉદાહૃતમ, આ પ્રકારનું જે તપ છે એને એટલે તપશ્ચર્યા તો જે છે તે છે. આ વૃત્તિ તામસ વૃત્તિ છે ને. તમોગુણી વૃત્તિ કેવી હોય? બીજાનું અહિત કરવાની વૃત્તિ, અવિવેકમાંથી જન્મેલી હોય. એટલે ક્યાં તો જે કરવાની પાછળ કોઈ પ્રકારનું પ્રયોજન જ ના હોય, માત્ર કોઈ પ્રકારનો મૂર્ખતાનો આગ્રહ હોય, બીજું કઈ ના હોય. એક અથવા તો કોઈક રીતે કોઈકનું નુકસાન કરવાની વૃત્તિ હોય. આ જે છે તમોગુણી વૃત્તિ. વસ્તુ એ છે ને કે આ બધી વૃત્તિઓ દરેકમાં થોડા વધતા પ્રમાણમાં હોય છે. સાત્વિક વૃત્તિનું પ્રાધાન્ય હોય છતાંય પણ કંઈક અંશે રાજસી વૃત્તિઓ હોય છે અને ક્યાંક ક્યાંક તામસી વૃત્તિ પણ હોય. આપણો ન હોય એમ નહીં. તો એ વૃત્તિને આપણે ઓળખી શકીએ માટે આપણને એ વૃત્તિઓ કેવી હોય એનાથી આપણે શું થાય? તામસી વૃત્તિઓ તો આપણામાં કયા પ્રકારની પ્રેરણા જન્મે એ કહેવામાં આવ્યું, જેથી આપણામાં આ પ્રકારની પ્રેરણા જન્મે આ તમોગુણી વૃત્તિ છે, આને તો આપણે સમર્થન ના આપવું જોઈએ. આ રાજસી વૃત્તિ છે, આને ના આપવું જોઈએ. એમ કરીને રજસ અને તમસ તામસી વૃત્તિઓ છે એને દૂર કરી શકીએ અને સાત્વિક વૃત્તિને આપણે કેળવીએ. એ માટે આપણને રજસ ને તમસ નો પણ અહીંયા એની પણ ઓળખાણ આપવામાં આવે છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ નારાયણઃ પરો વ્યક્તાत् અંડમવ્યક્તસંભવम् અંડસ્યાन्तસ્ત્વિમે લોકાઃ સપ્તદ્વીપા ચ મેદિની.
પ્રત્યુપકાર અસમર્થાય, ટૂંકમાં દાન કરતી વખતે કોઈ પ્રકારની ગણતરી નથી કે આ દાન કરવાને કારણે મારા પર વધુ ઉપકાર થશે, મને જયારે જરૂર પડશે ત્યારે આ વસ્તુ મને મદદ થશે, તો કોઈ પ્રકારની મા બાપ પણ જયારે બાળકોને ઉછેરતા હોય ત્યારે એમાં ગણતરી હોય તો મોટે થઈને ધ્યાન રાખશે તો થોડું એમાં પણ ગણતરી થઈ શકે. દાન જ ક્ષમતા આપવું જોઈએ. દાન એટલે ખાલી પૈસાનું દાન એવું છે, જે કે ભગવાને આપણને આપ્યું દાન થઈ શકે, જે કે ભગવાને આપણને આપ્યું, જે કે ધન સંપત્તિ દાનનો અર્થ ધન જ છે, જો કે પણ એ ઉદારતાની ભાવના છે દરેક ક્ષેત્રમાં વ્યક્ત થઈ શકે. ધન એટલા માટે કે એના માટે કે છોકરું આકર્ષણ માણસ ધન વસ્તુ એવી છે ને એના પર એવું આકર્ષણ હોય છે કે એ છોડવું બહુ મુશ્કેલ છે. એટલા માટે મુખ્યત્વે ધનનું દાન કરવાનું બધા શાસ્ત્રોમાં કહેવામાં આવે છે. પ્રત્યુપકાર અસમર્થાય અર્થાત જે પોતે જે વળતો ઉપકાર કરવા સમર્થ નથી એને અથવા સમર્થાય નિરપેક્ષમ દીયતે અથવા પ્રત્યુપકાર એટલે વળતો ઉપકાર કરવા સમર્થ હોય તો પણ એવા કોઈ પ્રકારના ઉપકારની અપેક્ષા વગર જ આપવા. અને જોડે આપતી વખતે વિવેક રાખવામાં આવતો હોય. ભગવાને માને છે કે દાન